જે રસ્તાઓ છે તેની પર નગરચર્યાએ નીકળ્યા છે। રથ ધીમે ધીમે આગળ વધતો જઈ રહ્યો છે, તેમ તેમ ઉત્સાહ જે છે તેમાં પણ વધારો થતો જઈ રહ્યો છે। ભક્તો વહેલી સવારે મંદિરમાં પહોંચ્યા હતા તે દરમિયાન જેટલો ઉત્સાહ હતો, સૂર્યોદયની સાથે સાથે આ ભક્તિનો રંગ એ ગાઢ બનતો ગયો અને અત્યારે આ આકાશી નજારો સામે આવ્યો છે। ડ્રોન મારફતે આ આકાશી નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતી તમને દર્શાવી રહ્યું છે। આ ભવ્ય રથયાત્રા જેનો આકાશી નજારો જોઈને તમે પણ અભિભૂત થઈ ઉઠશો। રથની આસપાસ આ જે લોકો છે એ ભક્તિ રસમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, જાણે કે ભક્તિ રસનો સાગર તમે જોઈ રહ્યા છો અમદાવાદની ગલીઓમાં। જગતના નાથની નગરચર્યા એટલે પણ ખાસ કેમ કે ભગવાન વર્ષમાં એક વખત સામે ચાલીને તમને દર્શન આપવા માટે આવતા હોય છે। દર પેઢી આ જે પરંપરા છે તે જીવંત છે। ભક્તિ, આસ્થા અને સનાતન ધર્મની આ પરંપરા જે દર વર્ષે હજુ વધારે ને વધારે ખીલી રહી છે અને આ આકાશી નજારો તેનો પુરાવો આપી રહ્યું છે। જગન્નાથની જાજરમાન રથયાત્રા જુઓ, જે લોકો છે તે એક ઝલક જોવા માટે, ભગવાનનો એક સ્પર્શ, પવિત્ર સ્પર્શ માણવા માટે તલપાપડ છે। હજુ 14 કિલોમીટરનો આ જે રસ્તો છે, 14 કિલોમીટરની આ રથયાત્રા યોજવામાં આવતી હોય છે દર વખતે। હજુ તો શરૂઆતની આ પળો છે। જેમ ધીમે ધીમે આગળ રથ વધશે તેમ તેમ લોકોનો જમાવડો હજુ પણ વધુ જોવા મળશે અને એટલે જ પોલીસ સુરક્ષા પણ ખૂબ જ મહત્વની બની જાય છે। 30,000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। અલગ અલગ ટેબ્લો પણ અહીં તમને જોવા મળી રહ્યા છે। એક તરફ ભક્તોનું ઘોડાપુર, અવનવા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે દર વખતે આકર્ષણ જમાવતા હોય છે। અલગ અલગ થીમ પર એ ટેબ્લો તૈયાર કરવામાં આવતા હોય છે। બીજી તરફ કાના સાથે મહિલા કઈ રીતે ભક્તિ રસમાં ડૂબેલી નજરે પડી રહી છે। આ હરિરસ જે છે તેને ચાખવા માટે મહિલાઓ સવારથી આતુર જોવા મળી રહી છે અને અત્યારે તો જાણે આ ભક્તિ સાગરમાં ડૂબકી તમામ લગાવી ચૂક્યા છે। ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળે ત્યારે સ્વાભાવિક છે કે આ હર્ષો ઉલ્લાસ હોય, આ આતુરતા હોય, ઉત્સાહ હોય। સામાન્ય રીતે આવો જે ઉત્સાહ છે તે તહેવારોમાં, દિવાળીમાં, નવરાત્રિમાં જોવા મળતો હોય છે, પરંતુ અમદાવાદીઓની વાત હોય તો રથયાત્રા દિવાળી અને નવરાત્રિથી કમ નથી। ભગવાનનું આ રૂપ આપ જોઈ રહ્યો, આ સ્વરૂપ આપ જોઈ લો, કઈ રીતે આ જે ભગવાનનું સ્વરૂપ છે તે મન મોહી લે તેવું છે। મુખમંડળ પર એક અલગ જ આભા પ્રજ્વલિત થઈ રહી છે, જે સૌ કોઈને ભક્તિરસમાં ડૂબાડવા માટે આતુર છે। એવું કહેવામાં આવે છે કે ગોપીઓ જ્યારે ભગવાનને નિહાળતી હતી તો પોતાના જે પણ નકારાત્મક ભાવ હતા તેને બાજુમાં મૂકીને, અભિમાન, અહંકાર ને તમામ બાહ્ય આવરણોને ત્યાગીને ભગવાનને જ પોતાની જાતને સમર્પિત કરી દેતી હતી। કદાચ એવી જ અનુભૂતિ અત્યારે જે પણ રથયાત્રામાં હાજર છે તે કરી રહ્યો હશે। જો તમે આ રથયાત્રામાં સામેલ નહીં થઈ શક્યા હોય તો ન્યૂઝ 18 ગુજરાતીએ તમારી માટે વ્યવસ્થા કરી છે। એ તમામ પળો, એ તમામ ક્ષણો જે તમારા મનને શાંતિ આપે તે તમે તમારા ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યો જે બતાવી રહ્યો છું કે જે રંગબેરંગી જે શણગારેલા ટ્રકો છે તેનું આગમન થઈ ગયું છે અને તે હાલ અમદાવાદ શહેરના માર્ગો ઉપર ફરી રહ્યા છે અને ખાસ વિશેષ મહત્વ રહ્યું છે આ શણગારેલા ટ્રકોનું, કારણ કે એની અંદર જે પ્રસાદ હોય છે, આપ જોઈ શકો છો જે પ્રસાદ હોય છે એ મગનો પ્રસાદ છે। તે લેવા માટે લોકો મોટી સંખ્યામાં આ પ્રસાદ લેવા માટે અહીં આવતા હોય છે, કારણ કે આનું અનેરું મહત્વ રહ્યું છે। ભગવાન જગન્નાથ જ્યારે પોતાના મોસાળે જાય છે ત્યારે તેઓને આંખ આવે છે અને આંખ આવે છે ત્યારે એ દરમિયાન તે કહી શકાય કે તેઓને સારવાર માટે મગ, જાંબુ અને કાકડી છે તે ખાવાનું જોઈશું। દર્શકો તમામ લોકો કઈ રીતે પ્રસાદ લેવા માટે હાલ અહીં પહોંચ્યા છે પ્રસાદ રૂપે, કારણ કે ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે ખાલી હાથ નથી જતા। ભગવાન છે તે પોતાના ભક્તોને કંઈક ને કંઈ આપતા હોય છે, એટલે તેના ભાગરૂપે નાના બાળકો માટે ચોકલેટો હોય છે, મગ હોય છે કે પછી અલગ અલગ જે વસ્તુઓ હોય છે તે હાલ આપવામાં આવતી હોય છે। દર્શકો જોઈ શકાય છે કે અલગ અલગ નવીન જે શણગાર છે તે ટ્રકોનો અહીં કરવામાં આવ્યો છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે આખા જે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોનું ઘોડાપુર જે છે તે રાયપુર ચકલામાં જોવા મળી રહ્યું છે। ભગવાન
નગર યાત્રાએ નીકળ્યા છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં કે ગજરાજ જે છે તે રાયપુર ચકલા પહોંચી ચૂક્યા છે। જે પ્રકારે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળે છે અને અષાઢી બીજનો આજનો આ દિવસ છે, પવિત્ર દિવસ છે કે જ્યારે ભગવાન છે તે ખુદ ભક્તોના દ્વારે દર્શન આપવા માટે નીકળ્યા છે। નગર યાત્રાએ 22 કિલોમીટરની આ નગર યાત્રા છે અને ભગવાન નિજ મંદિરથી જગન્નાથ મંદિરથી સરસપુર મોસાળ જવાના છે અને રથયાત્રાના રૂટ ઉપર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન માટે અધીરા બન્યા છે અને ગજરાજ અત્યારે ગજરાજના દર્શન જે છે તે ભક્તો કરી રહ્યા છે। ગજરાજ એ ગણપતિ નું રૂપ કહેવાય છે અને સૌપ્રથમ જ્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય છે ત્યારે ગજરાજ સૌથી પહેલાં આગળ રહેતા હોય છે અને એ ગજરાજ અત્યારે રાયપુર ચકલા અને ખાડિયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો છે કે તે આ ગજરાજના દર્શન કરી રહ્યા છે। રથયાત્રા નિહાળવા માટે તમામ રથયાત્રાના રૂટ ઉપર ભક્તિમય માહોલ જે તે જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નાદ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ભક્તો અધીરા બન્યા છે કે ક્યારે રથ જે છે ભગવાન રથયાત્રા લઈ અને રથમાં સવાર થઈ અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમના દ્વારે દર્શન આપવા માટે આવે અને તે માહોલ અત્યારે ભક્તિમય માહોલ અત્યારે રાયપુર ચકલા ખાતે અને ખાડિયા તરફ જે છે તે જોવા મળી રહ્યો છે। ગજરાજ અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। રથયાત્રા જે પ્રકારે કોર્પોરેશનથી નીકળી અને અત્યારે આગળ વધી રહી છે અને ગજરાજ રાયપુર ચકલા થઈ અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ અદ્ભુત જે દ્રશ્ય નિહાળવા માટે ભક્તો અત્યારે મોટી સંખ્યામાં રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે। જાત્રા લાઈવ નિહાળી શકે તે પ્રકારનું આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે અને ભક્તો ગજરાજના દર્શન અત્યારે કરી રહ્યા છે। ગજરાજ જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ થઈ અને આગળ વધી રહ્યા છે। કાળુપુર તરફ રથયાત્રા જ્યારે પ્રયાણ કરશે અને સૌથી પહેલાં આ ગજરાજના દર્શન ભક્તો નિહાળી રહ્યા છે। રથયાત્રામાં સૌપ્રથમ ગજરાજ હોય છે અને ત્યારબાદ 100થી પણ વધારે ટ્રક કે જેમાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળે છે એના દર્શન છે તે ભક્તો કરતા હોય છે। ત્યારબાદ અખાડા જે છે 30થી પણ વધુ અખાડા અલગ અલગ અખાડિયાનો જે છે તે અંગ કસરતના જે દાવપેચ કરતા હોય છે તેમના કરતબો કરતા હોય છે અને એ પણ ભક્તો જે છે તે નિહાળતા હોય છે અને ત્યારબાદ ભજન મંડળી અને ત્યારબાદ ભગવાન ખુદ રથમાં સવાર થઈ અને રથયાત્રા લઈ અને ભક્તોના દ્વારે પહોંચે છે અને એ અદ્ભુત નજારો જે છે તે નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર લોકો જોવા મળી રહ્યા છે, ભક્તો જોવા મળી રહ્યા છે અને રથ આવે તે પહેલાં અત્યારે ગજરાજ જે છે તે ગજરાજ રાયપુર ચકલા આપ જોઈ શકો છો કે રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર થઈ અને ગજરાજ આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ નજારો નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। હું લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસે જઈશું। વિભુ, અત્યારે જે તસવીરો આપ દર્શાવી રહ્યા છો તેમાં જે મહિલાઓ નજરે પડી રહી છે તે તો હરિના રસમાં જાણે કે ડૂબેલી જોવા મળી। મંદિરની બહાર છે અને આ મંદિરની બહારનો માહોલ આપ જોઈ શકો છો। એક પછી એક ભક્તો છે જે અત્યારે ભગવાનના જય જગન્નાથ ભગવાન છે મારો દુનિયામાં બહુ આવે છે સાથે
અત્યારે હવે અખાડા શરૂ થશે અને ત્યારબાદ રથ પ્રસ્થાન કરશે નિજ મંદિરની બહારથી અને ભક્તોને છે તે દર્શન આપવાના છે. પણ ભક્તોમાં અત્યારે ઉત્સાહ આપ જોઈ શકો છો કે નાનાથી લઈ મોટા સુધી તમામ લોકો આ રથયાત્રામાં જોડાયા છે અને ભગવાનને વાજતે ગાજતે આખી નગર યાત્રાએ ભક્તો પણ પોતાની સાથે ભગવાન સાથે જોડાવાના છે અને અત્યારે આખો માહોલ ભક્તિમય બની ગયો છે કે મહિલાઓ છે કે પોતાના જે પારંપરિક સંસ્કૃતિ છે તેની ઝાંખી કરાવવા પણ અહીંયા આવી રહ્યા છે. નાની બાળકી છે કે જેઓ અત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા આવી છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? ए जगन्नाथ चकाने लीलाचर वाले तू न संभाले तो हमें कौन संभाले ए मेरी ये नैया है अब तो तेरे हवाले तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ चकाने लीलाचर वाले तू न संभाले तो हमें कौन संभाले बोला जगन्नाथ की जय. આપ જોઈ શકો છો કે નાની બાળકી પણ સુંદર વેશભૂષા તૈયાર થઈ અને આ જે રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. મહિલાઓ છે તે આજ ભગવાનમય બની ગઈ છે અને ભગવાન છે તે ભક્તમય બની રહ્યા છે કારણ કે ભગવાન આજે ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે અને આ નગર યાત્રામાં ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. લોકો અત્યારે હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એક પછી એક પડાવ ઉપર કે કારણ કે ત્યાં ભગવાન જગન્નાથના દર્શન થશે અને આવકારવા ભગવાનનું સ્વાગત કરવા પણ ભક્તો ખૂબ આતુર છે.